આજે વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના યુવા પ્રથમ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 82મી જન્મ જયંતિ નિમિત્તે વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરી રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। સાથોસાથ ભારતના જે પંચાયતી રાજ તેમજ આખા ભારતને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે અને ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા એવા પ્રથમ યુવા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની 82મી જન્મ જયંતિ નિમિત્તે વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તમામ લોકોને આહ્વાન કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનો જાતિવાદ ધર્મવાદ છોડી માત્ર ને માત્ર આ દેશની પ્રગતિ થાય એવું ભારતના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીનું સપનું હતું। ઉત્તરોત્તર દેશ પ્રગતિ કરે, રાષ્ટ્રની તમામ સંપત્તિની જાળવણી થાય અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા સપના સાથે આ દેશને આઝાદી અપાવનાર રાજીવ ગાંધીશ્રીએ હંમેશા દેશને ઉન્નતિ પ્રગતિનો નિષ્ઠાથી જે માર્ગ અપનાવ્યો તે બદલ તમામ લોકો આ દેશને વધારેમાં વધારે યુવાધનને આગળ કરી અને ટેકનોલોજીને મહત્ત્વ આપી વધુમાં વધુ પ્રગતિ કરે એ પ્રકારનું આહ્વાન કરવામાં આવે છે।